મિત્રો, જે રીતે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ એ પોષણક્ષમ ભાવનો પ્રશ્ન હોય કે એની સામે જે ખેડૂતોની લાગત એટલે કે દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર એ મોંઘા થવા અને ખેત પેદાશના ભાવ ત્યાં ને ત્યાં રહેવા, બીજી બાજુ અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય કે વાવાઝોડાનો માર હોય એટલે કે કુદરતી માર, અને એક બાજુ સરકાર લૂંટવી, એટલે એ માર તો ખેડૂતો સહન કરતા હતા જ, ઉપરથી ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણનો પણ ખેડૂતો માર સહન કરે. અને આ ઉપરાંત જે રીતે ટેકાના ખરીદીમાં કૌભાંડો થયા, ખેડૂતોની જમીન જબરજસ્તીથી જમીન સંપાદનમાં સરકાર બચાવે અને એમાં પણ ભાજપનો મળતિયો હોય તો એ જમીન રાતોરાત બિનખેતી જાહેરનામા પછી પણ કરી લે અને એને 1 મીટરના 2000 મળે. આ ખેડૂતનું ખેતર એને 20 રૂપિયા પર મીટર ના મળે. આ ખેડૂતનું ખેતર જે ભાજપનો મળતિયો છે તો એને 20000 પર મીટર ના મળે. એટલે આ રીતે જમીન સંપાદનની અંદર થતા ભ્રષ્ટાચાર, અને છેલ્લે જે રીતે વીજ કંપનીઓ અત્યારે રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ સરકારના 4 હાથમાંથી લઈને આવી હોય અને ખેડૂતોના ખેતરમાં 1885 નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 2013 ના જમીન સંપાદનનો કાયદો હોય, તમામ કાયદાઓને નેવે મૂકી અને ખેડૂતના ખેતરમાં દાદાગીરીથી ઓન પેપર પોલીસ પ્રોટેક્શન 5 પોલીસનું હોય અને 500 પોલીસ એમના રક્ષણ માટે રાતોરાત આવી જાય. આ જે પરિસ્થિતિનું ગુજરાતમાં અત્યારે નિર્માણ થયું છે, ગુજરાતની અંદર જે વીજ લાઈનોના પ્રશ્નો છે એ કચ્છ, દ્વારકા અને જામનગરથી હજી તો શરૂઆત થઈ છે. ઢૂંઢિયો રાક્ષસ દરિયામાંથી બહાર નીકળી અને આખા ગુજરાતના ખેડૂતોની જમીન હડપ કરવા તરફ જે આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો આ બધા જ પ્રશ્નોને સાથે લઈ અને આવનારા દિવસોમાં ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી 15 જૂને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી, આમ વાવથરાથી, આમ સાબરકાંઠાથી, આમ અરવલ્લીથી, છોટાઉદેપુરથી, વાપી, વલસાડ, નવસારીથી, આમ સોમનાથથી, દ્વારકાથી અને આમ કોટેશ્વર, કચ્છથી ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો લઈને નીકળશે અને 15 જૂને શાંતિપુરા સર્કલ પાસે એકઠા થઈ અને ત્યાંથી ગાંધીનગર સરકારને અલ્ટિમેટમ આપવા જશે અને સરકારને કહેશે કે સરકાર આ શાનમાં સમજી જાઓ, નહીતર આવનારા દિવસોમાં ગુજરાતના મજદૂરો હોય, કિસાનો હોય, બધા જ એક સાથે આવી અને ગાંધીનગરમાં ધામા નાખશે અને ત્યારે તમારી પાસે જવાબ આપવા માટે અઘરું થઈ પડશે. લાલજી ના આપણે બધી જ નાખીએ. નમસ્કાર પત્રકાર મિત્રો, જય જવાન જય કિસાનના નારા સાથે મારે વાત જે મૂકવી છે આપની સમક્ષ એ છે કે સરકાર હોય કે નેતાઓ હોય કહેતા હોય જગતનો તાત, પણ એને વારે વારે પડે છે સરકારની લાત. આ સરકારની લાત એ ખાતર બિયારણના ભાવની વાત હોય કે પછી ખાનદાન જે છે એના ભાવની વાત હોય. નરેન્દ્રભાઈ કહેતા કે ખેડૂતની આવક બમણી કરશું, ખર્ચા બમણા થયા અને આવક અડધી થઈ છે, ત્યારે ખેડૂત ચારે બાજુથી અત્યારે એક પ્રકારના સરકારની આયોજન વગરની અથવા તો જાણી જોઈને કરવામાં આવતી એક છેતરપિંડીના કારણે અને ષડયંત્રના કારણે અત્યારે ખેડૂત પીસાઈ રહ્યો છે. અદાણી, અંબાણી જેવી મોટી કંપનીઓ, મહાકાય કંપનીઓ અત્યારે ગુજરાત સરકારના મિનિસ્ટરો, આઈપીએસ ઓફિસરો, આઈએએસ ઓફિસરો અને દિલ્હીમાં બેઠેલા એમના આકાઓના તાકાતના બળે ખેડૂતની બેન દીકરીઓને ઢસડીને લઈ જવી, ખેડૂતના ખેતરોના તાળા તોડી દેવા, ખેડૂતને એરેસ્ટ કરવા, પણ કોઈ પણ ભોગે કંપનીની જે લાઈનો નાખવાનો ત્યારે ચાલી રહ્યો છે બધાની સામે વિરોધ સાથે અને ગુજરાતના 56 લાખ ખેડૂતોનું માત્ર 96,000 કરોડનું દેવું છે, એ દેવા માફી માટે, વ્યાજબી ભાવ માટે, વીજળી માફ કરવા માટે તમિલનાડુ થી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી ખેડૂતોને મફત વીજળી મળતી હોય તો પછી ગુજરાતના ખેડૂતોનો શું વાંક? આ 5 મુદ્દાઓને લઈને 15મી જૂન અમે લોકો એમ કહી છે, હવે તો 1 જૂન 15 જૂન 1111 ટ્રેક્ટર કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ લઈ અને ગાંધીનગર આવશે. મોટાભાગના લોકો એમ માનતા ગાંધીનગર આવશે એટલે વિધાનસભા ઘેરાવ, તો ના, અત્યારે કોઈ વિધાનસભા ઘેરાવ માટે કે એના માટે નહીં, પણ સરકારને કહેવા માટે કે અમે ખેડૂતો છીએ,
અમે ધરતી ખેડીએ છીએ અને કણ નાખીને મણ પેદા કરીએ છીએ, તો અમને એ પણ આવડે છે કે અમારા ખેતરમાં આવડ બાવડ જો ઉગે તો એને કેમ મૂળિયા હોતા ઉખેડી નાખવા. એના માટે તો આવનાર સમયમાં સરકારને ચેતવણી સાથે કે ખેડૂતોનું શોષણ બંધ કરો, દૂધ ઉત્પાદકોનું શોષણ બંધ કરો. એ જ આ જગતના તાત ગણો છો તો જગતના તાત તરીકે એ લોકોને લાત ન પડે એ જોવાની જવાબદારી સરકારની છે. 15 જૂન તો પહેલું ટ્રેલર છે. એ પછી આવનાર સમયમાં આખા ગુજરાતમાં શું થશે જો સરકાર સાનમાં નહીં સમજે તો એ માટેનું જે છે ખેડૂતો ત્યાં એલાને જંગ જાહેર કરશે. આભાર, ધન્યવાદ. પત્રકાર મિત્રો, 15મી જૂન 2026 ના દિવસે સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 1111 ટ્રેક્ટર સાથે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત પોતાની વાત લઈને જે 5 એના જે મુદ્દાઓ છે એ લઈને ગાંધીનગર ખાતે આવી રહ્યો છે. લાલજીભાઈ પાલભાઈએ વાત કરી એ મુજબ અમે ફક્ત સરકારને અલ્ટિમેટમ આપવા માંગીએ છીએ. ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે પણ એમાંથી ફક્ત 5 પ્રશ્નો જે પાલભાઈએ કીધા એને અનુરૂપ અમે સરકારને એક અલ્ટિમેટમ આપવા માટે અમે આવીએ છીએ. મુશ્કેલીઓ ઘણી બધી છે પણ ખેડૂતોને ખાસ કરીને જે વીજ ટાવર લઈને જે અત્યાચાર અને દમન ખાનગી કંપનીઓના જોડે, અદાણી અંબાણીના જોડે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જે અત્યાચાર કરવામાં આવે છે, સરકાર એ બાબતથી જો નહીં રોકાય, ખેડૂતો ઉપરના અત્યાચાર નહીં બંધ કરે તો 15મી થી અમે શરૂઆત કરીને સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના જે તકલીફો છે એને ગામડે ગામડે જઈને 18,000 ગામડાઓમાં જઈને ખેડૂતોની સાથે સંકલન કરીને આવનારા દિવસોમાં ખૂબ કાર્યક્રમો અમે આપવાના છે. શરૂઆત 15મી થી કરીએ છીએ એટલે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના અને દેશના ખેડૂતને અમે એક વિનંતી કરીએ છીએ કે આપ આવો, પધારો અને આ કાર્યક્રમને સફળ બનાવો એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. અને આપના હક અને અધિકાર માટે જે ખેડૂત અધિકાર યાત્રા છે એમાં 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને પોતાની વાતને ખૂબ મોટેથી રજૂ કરવા જઈ રહ્યા છે. આભાર.